ગણેશપુરાથી માતાના મઢ સુધી ભક્તિની અનોખી યાત્રા 30થી 40 ભક્તોએ આરંભ કરી પદયાત્રા। બનાસકાંઠા જિલ્લાના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામમાંથી ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો છે। ગામના શ્રી વેલા ભગતની સિકોતરમાં ધામથી અંદાજે 30થી 40 જેટલા ભક્તો માતાના મઢના પવિત્ર દર્શન માટે પગપાળા યાત્રાએ રવાના થયા છે। યાત્રાના પ્રસ્થાન સાથે ભક્તોએ માતાજીની વિશેષ પૂજા અર્ચના સાથે જય માતાજીના ગગનભેદી નાદ સાથે યાત્રાની શરૂઆત કરી છે। ગામના વડીલો અને પદયાત્રા દરમિયાન લોકોએ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમની સુખદ અને મંગલમય યાત્રા માટે પ્રાર્થના કરી હતી। દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાતી આ પદયાત્રા ધાર્મિક પરંપરાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। ભક્તો સમગ્ર માર્ગ દરમિયાન માતાજીના ભજન કીર્તન અને જયઘોષ સાથે આગળ વધી રહ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। માતા આશાપુરાના ધામે પહોંચીને ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરશે તેમજ સમગ્ર સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે। ગણેશપુરા ગામમાંથી નીકળેલી આ પવિત્ર યાત્રા શ્રદ્ધા, એકતા અને ધાર્મિક સંસ્કૃતિનો સુંદર સંદેશ આપી રહી છે। ઠેરથી માતાજીનો બહુ ભાવ છે। આશાપુરા પણ મારા ઘરે બેઠી છે। હું પણ દેવસીભાઈ ભુવાજી ગામ ગણેશપુરા બહુ માતાજીનો ભાવ હતો। બહુ ભાવ પ્રેમથી ચાલ્યો છું। આજ 9મો દિવસ છે। પગપાળા 25 જણાનો સંગ લઈ અને માતાના મઢ નીકળ્યા છું। માતા આશાપુરા અમારા ઘરે બેઠેલી છે। ભાવો ભક્તો સેવકો સાથે મળી અને માતાજીના મઢે જાય। માતાજી હવની આશા પૂરી કરે। ગામ ગણેશપુરા, દેવસીભાઈ મોતીભાઈ ભુવાજી, સિકોતરમાં। બહુ સમયથી અમે જાઉં છું। દર રવિવારે ગણેશપુરા મારા મંદિરે માતાજીની બેઠક છે। દર રવિવારે 500 માણસની જમણવારો તો ચાલુ હોય છે અને માતાજીનો રવિવાર પણ કોઈ દિવસ અમે ખંડિત કર્યો નથી। સોમવારથી નીકળ્યા હતા, શનિવારે પાછા રવિવાર ભરવા માટે ગણેશપુરા ગયેલા હતા। પાછા ફરીથી રવિવાર ફોજી આવી ગયા, સોમવારે નીકળ્યા તો પાછું માતાના મઢ પહોંચીને પાછો ગણેશપુરા રવિવાર ભરવાનો છે। દરેક દુખિયારું મંદિરે ગણેશપુરા આવા માતાજી સૌનું ટોપું કરે છે। એના સાથે અમે પૂનવરો કરીએ છીએ। જય સિકોતરમાં પાટણ જિલ્લો સરસ્વતી તાલુકો ગણેશપુરા ગામ થી પગપાળા યાત્રા આશાપુરી માતાએ જાય છે અને રવિવાર ભરવા ભૂવો તો વચમાં ગયા હતા, સોમવારે ચાલુ કરેલ છે। 35થી 40 જણાનો સંઘ છે। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર। સંપર્ક કરો 9909602928। એડ્રેસ નોંધી લેશો, ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ। શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો।
આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.